નમસ્કાર મિત્રો, આજે સીધું ને સતના એપિસોડમાં આપણે કચ્છના ખેડૂતોની વેદના અને એની હકીકતો એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. કચ્છના ખેડૂતો પર પોલીસ અત્યાચાર કરી રહી છે. અદાણીની કંપની માટે જાણે કે પોલીસ કામ કરતી હોય એ રીતે એ વર્તી રહી છે અને ખેડૂતોની પાસે 7/12ના ઉતારા માંગી રહી છે પોતાના ખેતરમાં જવા માટે પણ. અને જે રીતે બેફામપણે ખેડૂતોની ધરપકડ કરવા માટેની ધમકીઓ અપાઈ રહી છે અને ખેડૂત જો આંદોલન કરે તો એમની સામે એફઆઈઆર કરવાની અને આ ધમકીઓ જાણે કે પોલીસ રાજમાં આપણે હોઈએ એવું લાગે છે. મને લાગે છે ત્યાં સુધી આપણે લોકશાહી રાષ્ટ્રમાં જીવીએ છીએ. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે આપણી પાસે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણ એનું આપણે જતન કરવાનું છે ને હજુ સુધી આપણે જતન કરતા રહ્યા છીએ. જતન કરવા માટે જાગૃત રહેવાનું છે. અને આવા સમયે કચ્છમાં પોલીસ તાનાશાહી વર્તે અને એક કંપની ગૌતમ અદાણીની કંપની માટે જાણે કે કામ કરતી હોય એ રીતે વર્તે ત્યારે ગઈકાલે કચ્છના કલેક્ટરની સમક્ષ ખેડૂત આગેવાનો જયેશ પટેલ અને પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં એમણે જે રજૂઆત કરી હતી એ રજૂઆતનો વિડીયો મને જોવા મળ્યો અને મને એમ થયું કે મારે આ વાતને છે ને આપણા દર્શકો સુધી દેશમાં અને વિદેશમાં પહોંચાડવી જોઈએ. અને એટલા માટે મેં વિનંતી કરી હતી જયેશભાઈને અને પાલભાઈને કે આજે છે ને ભલે એ પ્રવાસમાં હોય પણ રોડમાં સાઈડ પર ગાડી રોકીને પણ આપણી સાથે જોડાયા છે. એટલા માટે એ બંને મહાનુભાવોનો હું આભાર માનું છું. પાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને જયેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમે જે કલેક્ટરની સમક્ષ લોજિકલ રજૂઆત કરી, કાયદાકીય રજૂઆત કરી એ મેં સાંભળી. કલેક્ટરની પાસે એનો જવાબ હોય એવી હું અપેક્ષા નહોતો માનતો. તપાસ કરીશું, જોઈશું, એ બધું એ તો જાણે રૂટીન અધિકારીઓ જે કહેતા હોય એ જ વાત હોય છે. પરંતુ ત્યાં 90 દિવસથી ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાની ખેડૂત પાંખ ભારતીય કિસાન સંઘ એ આંદોલન કરે છે પણ કશું વળતું નથી. કારણ કે એના રિમોટ મને લાગે છે ક્યાંક બીજે છે એવું લાગ્યા વિના રહેતું નથી. એ આંદોલન દેખાડા પૂરતું હોય એવું વધારે લાગે છે. તમે ગઈકાલે કલેક્ટરને કહ્યું કે અમે 24 તારીખ સુધી રાહ જોઈશું અને પછી 5000 ખેડૂતોને લઈને અમે આવીશું. આટલી વાતથી એમણે છે ને તત્કાળ મને લાગે છે કે બંધીની કલમ લાગુ કરી દીધી. અને એ જ બતાવે છે કે કલેક્ટર પણ બિચારાની અવસ્થામાં છે. એટલે મારે જાણવું છે, આપણા દર્શકોને આપ જણાવો કે ખરેખર શું પ્રશ્ન છે અને શાને માટે આ ઉહાપો મચી રહ્યો છે. પોલીસ શાને માટે ખેડૂતોની ઉપર અત્યાચાર કરી રહી છે. મોદી તો ઘણી વખતે કહે છે કે મારે ખેડૂતોને માટે મારે વ્યક્તિગત નુકસાન સહન કરવું હોય તો પણ હું કરવા તૈયાર છું. જો કે પેલા 700 ખેડૂતોની શહીદી 1 વર્ષના આંદોલન પછી જે થઈ હતી એને આજ દિવસ સુધી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પણ નથી આપી. એ આપણે જોઈએ છે. 3 કાળા કાયદા તો એમને પાછા લેવા પડ્યા કારણ કે ઉદ્યોગપતિ મિત્રોને એમાં એમણે છે ને મદદ કરવાની હતી. એટલે મને લાગે છે કે હું જયેશભાઈની પાસે સીધો જાઉં ને પછી પાલભાઈની પાસે આવું કે પાલભાઈ આપનાથી શરૂ કરીને જયેશભાઈ પાસે જઈએ. જયેશભાઈ, તમારા તરફ ઈશારો છે. જયેશભાઈ, આ શું શું રહ્યું છે ગુજરાતના ખેડૂતોનું? તમે તો ખેડૂત આગેવાન તરીકે લોજિકલ વાત કરો છો, દસ્તાવેજી વાત કરો છો, કાયદાકીય વાત કરો છો. તમે કાયદાનો અમલ કરાવવાની વાત કરો છો અને કલેક્ટર કાયદાનો અમલ કરાવી શકતા નથી. તો કચ્છના ખેડૂતોનું શું થશે? હરિભાઈ, મૂળ શરૂઆત અદાણીને 29 ગીગાવોટ સોલાર અને વિન્ડ જનરેશન કરવા માટે એમણે ભારત સરકાર પાસે મંજૂરી લીધી અને ખાવડાની અંદર એ વીજ ઉત્પાદન કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી. હવે 29 ગીગાવોટનું વીજ જનરેશન થતું હોય એટલે એને ટ્રાન્સમિટ કરીને ગ્રીડની અંદર વિવિધ જગ્યાએ પહોંચાડવો પડે. પહોંચાડવા માટે ટાવર લાઈન બાંધવા પડે અને ટાવરો બાંધીને
ઇલેક્ટ્રિસિટીનું ટ્રાન્સમિશન કરવા માટેની તૈયારી અદાણી દ્વારા કરવામાં આવી અને એનો જે ટ્રાન્સમિશન લાઈન નાખવાનો જે કોન્ટ્રાક્ટ, થાંભલા ઊભા કરવાનો જે કોન્ટ્રાક્ટ છે, એ કોન્ટ્રાક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને આપવામાં આવ્યો. પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયા લિમિટેડ ગુજરાત રાજ્યના 14 જિલ્લાઓમાં 765 કેવી અને 440 કેવીની લાઈન નાખવા માટેના કોન્ટ્રાક્ટ મેળવીને ખેડૂતો ઉપર રીતસરનો વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના હાથે લઈને અથવા તો વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો હાથો બનાવીને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારી રહ્યો છે. અને એ અત્યાચારનો ભોગ કચ્છ અને બીજા 14 જિલ્લાઓમાં જ્યાં સંગઠનો નબળા છે ત્યાં ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. કચ્છની અંદર ખૂબ વધુ પ્રમાણમાં અત્યાચાર છે. અત્યાચાર છે 14 જિલ્લાના, પણ એ ઓછો વધતો છે. જ્યાં સંગઠનો મજબૂત છે, જ્યાં સંગઠનો યોગ્ય રીતે અને ખેડૂતો સંગઠિત છે, ત્યાં અધિકારીઓ અને વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર એટલું દમન નથી ગુજારતા. પણ ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા છેલ્લા 90 દિવસથી કચ્છની અંદર આંદોલન કરે છે, પણ જે પરિણામલક્ષી આંદોલન હોવું જોઈએ એવું મને લાગતું નથી. યેનકેન પ્રકારે ખેડૂતોનો જે ગુસ્સો છે એને કાબુ કરીને આંદોલનને બીજી દિશામાં લઈ જવું હોય એવો એમનો કાર્યક્રમ હોય એવું મને બહુ સ્પષ્ટપણે લાગે છે. હરિભાઈ, અમે અનેક વખત એમને સંપર્ક કરીને કે ભાઈ અમે બીજા જિલ્લાઓમાં અમે આંદોલન ચલાવીએ છીએ, અમારી પાસે જે માહિતી છે એ અમે કચ્છ જિલ્લાના ખેડૂતો સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ, પણ અમને ન બોલાવવામાં આવ્યા, કહેવા છતાંય અમે આવવા માંગીએ છીએ, છતાંય ન યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવ્યું. એટલે આ વાત અમે પાલભાઈ સાથે કરી અને ગુજરાતના બીજા 23 સંગઠનોનું એક ખેડૂત સંઘર્ષ સમિતિ અમે આજે 3 કાયદાઓ નાબૂદ કરતી વખતે અમે ગુજરાતની અંદર બનાવી હતી. એટલે એ ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે ગઈકાલે ત્યાં કલેક્ટરશ્રીને મળવું, ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહેલો છે, પોલીસ સ્ટેશનમાં જે દમન ગુજારવામાં આવે છે એની જાત તપાસ કરવી અને પછી વાંધાના ખેડૂતોને મળવું, એવો કાર્યક્રમ બનાવીને અમે ગઈકાલે પાલભાઈ સાથે, દયાભાઈ ગજેરા અને મારા સાથી રમેશભાઈ અને બીજા ત્યાંના જે આગેવાનો છે અમે ગયા હતા. અમે મૂળ વાત હરિભાઈ એ છે કે 1885 નો કાયદો ખૂબ, એટલે આ દેશના ખેડૂતોની કરુણતા કહીએ કે એમના દુઃખ ઉપર રડીએ મને સમજાતું નથી. 1885 અંગ્રેજોએ જે કાયદો બનાવેલો ટેલિકોમ્યુનિકેશન માટે, ધ ટેલિગ્રાફિક એક્ટ, એ 1885 ટેલિકોમ્યુનિકેશન યોગ્ય રીતે અને ઝડપથી થઈ શકે એટલે વધુમાં વધુ 1 ફૂટ ડાયામીટરનો થાંભલો ઊભો કરીને એની પર ટેલિફોનના વાયરો પસાર કરીને મોટા મોટા શહેરોની અંદર ટેલિફોન અને ટેલિકોમ્યુનિકેશન થઈ શકે એને માટે ટેલિફોનનો કાયદો બનાવ્યો. અને 1885 અને 2025 આપણે વાત કરીએ છીએ, લગભગ 140 વર્ષ અંગ્રેજોએ બનાવેલો કાયદો, એ સરકાર એની ઉપર કે જેમાં એને કલેક્ટરને એક એબ્સોલ્યુટ પાવર આપેલો છે, કારણ કે અંગ્રેજોના વખતનો કાયદો છે, અને એ કલેક્ટર પોતે એનો દુરુપયોગ કરીને એ ખેડૂતો ઉપર પોલીસ પ્રોટેક્શન આપીને કંપનીઓને, ખાસ કરીને અદાણીને ખૂબ મદદ કરી રહ્યા હોય એવું પ્રસ્થાપિત થાય છે. જયેશભાઈ, આપની પાસે હું આવું છું, પાલભાઈની પાસે જાઉં એ પહેલા 2 ઓબ્ઝર્વેશન્સ મારે કરવા છે. એક તો છે ને આટલો જૂનો કાયદો, એ કાયદાને આમ તો છે ને નરેન્દ્ર મોદી કહે છે કે જૂના કાયદાઓ અમે બદલી રહ્યા છીએ, કાયદાઓનું ભારતીયકરણ કરી રહ્યા છીએ. આ તો છે ને સામંતવાદી બધું હતું, અંગ્રેજોના વખતનું હતું, એને અમે બદલવા માંગીએ છીએ, સામ્રાજ્યવાદી આખી જે ભૂમિકા હતી એને. પણ મને લાગે છે આ કાયદાની વાત કલેક્ટર પણ એમના મોઢે કઈ ટેલિગ્રાફિક એક્ટની વાત કરતા હતા, એ પણ મેં સાંભળ્યું તમારા એ વિડીયોમાંથી. પણ
મારે પાલભાઈ એ જાણવું છે, અને ખાસ કરીને જયેશભાઈએ કહ્યું ખાવડાની એટલે કે લશ્કર એટલે આપણી સરહદની અમુક જમીન જે ખરેખર આપી ન શકાય એને માટે નરેન્દ્ર મોદી સરકારે કાયદો બદલી નાખ્યો અને સરહદોની જમીન એ ખાનગી કંપનીઓને આપી શકે, ખાસ કરીને અદાણીને આપી. મને લાગે છે આની સામે આખા દેશમાં એક વિરોધ ઉઠ્યો હતો. લશ્કરે પણ આંતરિક રીતે એનો વિરોધ કર્યો છે, પરંતુ તમને ખબર છે કે એમના વડેરાઓ એ કયા ગયા હોય ત્યારે છે ને કાંઈ થતું નથી. મને લાગે છે કે અદાણી સરકાર ચલાવે છે કે સરકારને અદાણી ચલાવે છે એ ખબર નથી પડતી, પરંતુ ખાવડાની આ જમીન એ આપી શકાય નહીં એ તો પહેલી દ્રષ્ટિએ આપણે જાણીએ છીએ, કારણ કે લશ્કરી બાબતમાં એ ખૂબ જરૂરી છે. પડોશી રાષ્ટ્ર સાથેના આપણા કટુ સંબંધો જોતા. પાલભાઈ, મારે એ જાણવું છે કે આપ તો કિસાન કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છો, જામનગર દેવભૂમિ દ્વારકા એના કોંગ્રેસના અધ્યક્ષ છો. મને લાગે છે આ બાજુના બધા જિલ્લાઓની અંદર આ પ્રકારની જેમ જયેશભાઈએ કહ્યું એ રીતે મુશ્કેલી છે, તો શું હવે આ પરિસ્થિતિ શું છે? હરિભાઈ, આ વિન્ડ ફાર્મ અને સોલાર એ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ બનાસકાંઠાથી ચાલુ કરીએ, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, સોમનાથ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને પાછું ભરૂચથી ચાલુ થાય તો છેક મહારાષ્ટ્ર બોર્ડર સુધી આ જે છે એ ત્યાં સોલાર અને સાથે સાથે વિન્ડની બહુ સારી શક્યતાઓ છે. એટલે વિન્ડ મિલ ઉભા કર્યા છે અને સોલાર, અને એના કારણે પાવર જનરેટ થાય છે. કચ્છનું અડધું રણ છે, અડધું રણ, ખાલી ખાવડા એક નહીં દીભાઈ, કચ્છનું અડધું રણ છે અદાણીને આપી દેવામાં આવ્યું છે. આપણે એમાંય નથી પડવું. આજે જે લડાઈ છે એ ખેડૂતોના હકની છે. આ કચ્છની એકની વાત નથી, અમે જિલ્લાઓ ગણાવ્યા, તમામ જિલ્લાઓની અંદર પરિસ્થિતિ છે. અને આવનારા 10 વર્ષ પછી આ જિલ્લાઓ આ વીજ વહન કરતા થાંભલાઓ અને એના તાર એક કરોડિયાના ઝાડા જેવા આ તમામ જિલ્લાઓ થઈ જશે. તમામ જિલ્લાઓની અંદર કરોડિયાનું ઝાડું જેવી રીતે હોય ને, કારણ કે હું દ્વારકા મારા જિલ્લાનું એક્ઝામ્પલ આપું, મારા દ્વારકા જિલ્લામાં લગભગ અત્યારે 1500 થી 2000 વિન્ડ મિલ ઉભા છે, અને આવતા 5 વર્ષમાં હજી 5 વર્ષમાં હજી 5000 બીજા વિન્ડ મિલ ઉભા થાય એવા પૂરેપૂરી શક્યતાઓ છે. તો તમે કલ્પના કરો કે જો દ્વારકામાં 8-10 હજાર ખાલી વિન્ડ મિલ, સોલાર તો અલગ, ઉભા થાય તો એ જે પાવર જનરેટ થાય એને લઈ જવા માટે તો આ ટાવર ઉભા કરવા પડે. તો દરેક ખેડૂતના ખેતરમાંથી 2-3-3, 4-4 આ ટાવર ઉભા હશે, અને ખેડૂતો આ ટાવર ઉભા રહેવાથી શહેરમાં ઘણાને એવું લાગે કે ટાવરથી શું ફરક પડે. ટાવર ઉભા રહેવાથી અમે કાયમી એક તો જીવના જોખમે ખેતી કરી, બીજું મારા ખેતરમાંથી ટાવર લાઈન પસાર થાય એટલે એને હું કોઈ દિવસ એને કે બિન ખેતી ન કરાવી શકું, એટલે મારી જમીનની કિંમત ડાયરેક્ટ ગઈ હતી. ત્રીજું, જ્યાંથી આ ટાવર લાઈન પસાર થાય એની નીચે એના કોરિડોર સરકારે ફિક્સ કર્યા છે. અત્યારે 765 કેવી છે તો 67 મીટર પહોળાઈનો કોરિડોર છે. આ 67 મીટર પહોળાઈમાં 9 નીચે મકાન કરી શકું, 9 બાગાયતી પાક કરી શકું, 9 કૂવો ગાળી શકું, 9 એમાં બોરવેલ કરી શકું. અરે હું મારા ઢોરને રાખવા માટે એમાં નીચે ઝૂંપડું એ ન કરી શકું, કે હું ત્યાં મારો ઘાસચારો સાચવવા માટે, જેને કાલર કહીએ દેશી ભાષામાં, આ ઘાસચારો સાચવવાની કાલર પણ હું ત્યાં કાલર પણ ન કરી શકું. એટલે મારું ખેતર છે, મારા ખેતરમાં આટલી વસ્તુ હું ના કરી શકું, અને તેમ છતાંય એની કિંમત મને કેટલી મળે, તાકે વીઘે 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખ. અહીંયા ખાવડા અત્યારે જે ગામમાંથી અમે આવ્યા, બરાબર છે, એ ગામના ખેડૂતો માંગે છે શું? એ એમ કે છે કે અમને એક પોલના 25 લાખ આપો. એ કઈ 5 કરોડ તો નથી માંગતા. હું તો એમ કહું, કંપની 5 કરોડ કમાવાની છે એક પોલ દીઠ, કંપની 5 કરોડ કમાવાની છે. પાલભાઈ, મને લાગે જયેશભાઈએ આંદોલન ચલાવ્યું હતું, અને બુલેટ ટ્રેનની જમીનો જે એમાં જતી હતી એ લોકોને મને લાગે છે વધારે
ના ના વળતર આપ્યું? હરિભાઈ એ વાત હું એના ઉપર જ આવતો હતો. એટલે અમને ત્યાં અમુક દાખલા તરીકે સુરેન્દ્રનગર જ્યાં કોઈ આંદોલન નથી કરતું, આ કચ્છના ખેડૂતોને અભિનંદન તો આપવા જ પડે કે એ સંગઠિત થઈને લડે તો છે, અને લડે છે એટલે ત્યાં કંપની 14, 15, 17 લાખ સુધી પહોંચી છે. બાકી બીજા જિલ્લાઓમાં તો 5 લાખ પણ નથી આપતી. એની સામે જયેશભાઈને એ ત્યાં લડાઈ કરી છે. આ જ લાઈન નહીં, આ ખાવડાવાળી લાઈનમાં 765 કેવી લાઈનમાં ત્યાં 1-1 કરોડ રૂપિયા ખેડૂતોને અપાવ્યા છે. અચ્છા, આમાં જ આ જ લાઈનમાં. અને બુલેટ ટ્રેન વખતે પણ મને લાગે છે વધારે આપવા પડ્યા. એ જમીન સંપાદન વાળું છે, એમાં પછી જઈએ. પણ આ સેમ લાઈન છે. હવે કચ્છમાંથી એ 765 કેવી નો જ પાવર પસાર થવાનો છે. સુરતમાં 765 કેવી નો જ પાવર પસાર થવાનો છે. તો જ્યારે સરખો પાવર પસાર થાય છે તો એનું જે ભાડું છે અથવા તો રકમ છે એ પણ સરખી હોવી જોઈએ. બીજું, અહીંયા એ પ્રકારનો ટાવર છે તો એ 22 x 22 મીટર જ જગ્યા રોકવાનો છે. એ કચ્છ હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય કે સુરત હોય, બરાબર. ત્યાંય 22 x 22 મીટરનો જગ્યા રોકવાનો છે. અને અહીંયા 22 x 22 નો જ. તો સરકારે એમાં શું કામ એવું કેવું જોઈએ કે ભાઈ ત્યાં જંત્રી રહી? અમારી જે સવાલ હતો એ હતો કે આ લોકોએ જે 1885 નો ટેલિગ્રાફ એક્ટ, એ 1885 જે આજે કોઈ કાળે રિલેવન્ટ નથી, પણ તેમ છતાંય જો તમારે પકડવો હોય તો આખો 1885 ટેલિગ્રાફ એક્ટને પકડો. તમે નોટિસ આપવા માટે 1885 ના ટેલિગ્રાફ એક્ટને પકડો છો, અને જ્યારે વેતન વળતર આપવાની વાત આવે ત્યારે 2025 નો રાજ્ય સરકારે કરેલા પરિપત્રને પકડો છો. તો આ એક તમે કાયદાની વાત કરો, બીજી પરિપત્રની વાત કરો, તો આ વિસંગતતા શું કામ? બીજું, કેન્દ્ર સરકારે જે એસઓપી કરી છે, આ એસઓપી ને કેમ તમે ફોલો નથી કરતા? નંબર 3, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, તો આને તમે કેમ ફોલો નથી કરતા? 2013 માં જમીન સંપાદનનો કાયદો છે, જેની અંદર માર્કેટ ભાવ કરતા 4 ગણા ખેડૂતોને આપવાના, તો એને તમે કેમ અમલ નથી કરતા? તો સરકારને આ અલગ અલગ કાયદાઓમાંથી જે વસ્તુ કંપનીની ફેવરમાં છે એ કલમને ઉપાડે. જે અલગ અલગ કાયદાઓમાંથી કંપનીની ફેવરમાં છે એ કલમને આગળ કરીને એમ કહે છે કે આ કાયદાની આ કલમ મુજબ અમે આમ કરીએ છીએ. ચલો એમાંય સહમત. મેં કાલે કલેક્ટરને કહ્યું કે તમે આ જેટલી નોટિસો આપી એ તમે આ 67 મીટર કોરિડોરની નોટિસ આપી છે. આ 67 મીટર કોરિડોરની બહાર 68મા મીટરમાં આ કંપનીએ પગ મૂકવો હોય તો ખેડૂત પાસેથી મંજૂરી લેવી પડે. એબ્સોલ્યુટલી. બરાબર છે. અહીંયા આ ટાવર ઉભો કરવો છે, આ ટાવર, તો આમાં તમે 22 x 22 ની પરમિશન આપી છે કે 50 x 50 મીટરની. આ ટાવર ઉભો કરવા માટે એને અહીંથી આમ તાણીઓ ખેંચવો પડે, અહીંયા એને હુક મારવો પડે, એને જેને ઘાઈ કહેવાય સાદી ભાષામાં ઘાઈ મારવી પડે. તો આ જે તાણીઓ, આ ઘાઈ તમે 200 મીટર દૂર મારો. જે તમારો હુકમ છે એ 22 x 22 મીટરનો છે, કોરિડોરનો 67 મીટરનો છે, તો તમે એ 22 મીટર મૂકીને આગળ જાઓ છો તો એમાં તો ખેડૂતને વપરાશી ખેડૂત પાસેથી લેવો પડે. રાઈટ. બરાબર છે. એમાં કલેક્ટરનો તો હુકમ છે નહીં. તો જ્યાં કલેક્ટરનો હુકમ નથી ત્યાં પોલીસ હુકમ ડાય થઈને એને એમ કહે છે કે ભાઈ હાલ તને ઉપાડી જાઉં છું. એટલે પોલીસ ખરેખર સરકારની પોલીસ છે કે અદાણીની પોલીસ છે? હા, પણ એટલે એ લોકો સમજી જશે. હું મારી વાત પૂરી કરું હરિભાઈ, એમાં લોકોને સમજાય જ જશે. ખેડૂતો આ 67 મીટરમાં ના નથી પાડતા. નંબર 1, ખેડૂતો આ 22 x 22 મીટરમાં ના નથી પાડતા. પણ આ 67 મીટર બહાર જાય તો ખેડૂત ના પાડે કે ના પાડે? એને ના પાડે. બરાબર છે. અહીંયા વપરાશી હક તરીકે ખેડૂતને કેટલામાં 5000 માં આપવું કે 50,000 માં 1 મીટર જગ્યા આપવી વપરાશી હક તરીકે, એ ખેડૂતનો અબાધિત અધિકાર છે. એમાં કંપનીનો, સરકારનો કે કલેક્ટરનો આ 67 મીટર સિવાય 1 મીટર બહાર દેશના વડાપ્રધાને આવીને ખેડૂતને એમ ના કહી શકે દાદાગીરીથી કે આ જગ્યા તારે આપવી પડશે. જો એ જગ્યા એને જોતી હોય તો ફરીથી પ્રક્રિયા કરવી પડે, ફરીથી કાયદા પાસે જવું પડે, કાયદાની કલમ શોધવી પડે, અને એ કલમના આધારે ફરીથી ખેડૂતને નોટિસ આપવી પડે, ફરીથી ખેડૂતને સાંભળવો પડે, અને પછી જે કઈ નિર્ણય આવે એને માન્ય રાખવો પડે.
પણ અહીંયા શું થાય છે આ 67 મીટર તો દૂર આ ખેડૂતનું 50 એકરનું ખેતર છે એ 50 એકરમાં ખેડૂતે ઘૂસવું હોય તો 7/12 બતાવવું પડે, પોલીસ 7/12 માંગે. પણ આ તો પોલીસની સામે એફઆઈઆર કરવી જોઈએ ખરેખર તો, આ તો કોર્ટમાં હા જવું તો જોઈએ. એ જ વાત છે. ખેતર મારું બાપ દાદાનું, 7/12 મારું, મારે પોલીસને પૂછવું જોઈએ કે તને પ્રોટેક્શનમાં મોકલા છે તો 5 જણા મોકલા છે કાગળ ઉપર, તો તમે 250 જણા અહીંયા શું કરવા આવ્યા છો? આ Absolutely. ખેતર મારું છે, ખેતરમાં 67 મીટરમાં કલેક્ટરનો હુકમ છે, એના સિવાયનો નથી. અહીંયા વાંઢિયામાં તો અને વાંઢિયા અને લોડાઈ ગામમાં તો એવું છે કે આ ખેતર ખેડૂતનું 50 એકરનું મૂકીને બાજુમાં જે આ ખેતર છે એ ખેતરની અંદર પાડોશીને ખેતરમાં નહીં આવવા દેવા. હમ. અત્યારે પણ શિયાળામાં એક સેકન્ડ, હું જરા જયેશભાઈને પૂછવા માંગુ છું, તમે વાત કરી એના સંદર્ભમાં. મારી વાત આમાં આની હારે જોડાયેલી છે. મારી વાત પૂરી જ કરું છું. ખેડૂત અત્યારે શિયાળુ પાકનો વાવેતરની સિઝન છે. આ 67 મીટર સિવાય તો ખેડૂત વાવી શકે કે ના વાવી શકે? એટલે ખેડૂતને વાડીએ જ નહીં જવાનું 90 દિવસથી. બાજુમાં પાડોશી જે છે એને વાડીએ જતા રોકે છે. એનાથી હજી એક ત્રીજી મુદ્દાની વાત હરિભાઈ ખૂબ સમજવા જેવી છે. આ માની લ્યો કે મારું ખેતર છે, એની બાજુમાં આ મારા કાકાના દીકરાઓનું ખેતર છે, એની બાજુમાં મારા દાદાના દીકરાઓનું ખેતર છે, એના પછી હાઈવે કુટુંબીજનોના જ ખેતરો હોય. હા એના પછી હાઈવે રોડ છે. આ હાઈવે રોડેથી આ 67 મીટરનો કલેક્ટરના હુકમ સુધી પહોંચવું હોય તો મારા કાકાના અને દાદાના ખેતરોમાંથી આવવું પડે. એ જે માર્ગ છે એ તો અમે ભાઈઓ ભાગોમાંથી અમારી જમીનમાંથી કાઢેલો છે. તો એના ઉપર મારા કાકાના દીકરા અને દાદાના દીકરાનો અધિકાર છે, સરકારનો અધિકાર નથી, કલેક્ટરનો અધિકાર નથી. એમાં કલેક્ટર હુકમ ના કરી શકે, એમાં પોલીસ હુકમ ના કરી શકે. એ રસ્તો વાપરવો હોય તો એ કંપનીએ કે સરકારે એ વપરાશી હક મારા કાકાના અને દાદાના દીકરા આગળથી લેવો જોઈએ. Absolutely. આ વપરાશી હક લેવાને બદલે એ દાદાગીરીથી મારા કાકાના અને દાદાના દીકરાઓને દબાવે છે કે તારે ત્યાં અહીંથી વાહન પસાર થવા દેવું જોઈએ. એટલે આ હદની દાદાગીરી છે હરિભાઈ. મને લાગે છે કે મહિલાઓ સાથે પણ બદતમીજી કરી છે, વડીલો સાથે પણ બદતમીજી કરી છે પોલીસે. એના દ્રશ્યો પણ આપણે અગાઉ જોયા છે. પણ જયેશભાઈ, મને જે પ્રશ્ન થાય છે કે આ જ કંપનીની આ જ લાઈનો એને માટે દક્ષિણ ગુજરાતમાં જો વધારે પેમેન્ટ થતું હોય અને કચ્છમાં ઓછું પેમેન્ટ થતું હોય તો કચ્છ છે ને એને અન્યાય શાને માટે? તમે બાગાયતી જમીન ના ભાવે પેલા વાત કરો છો. ના, અહીંયા શું છે હરિભાઈ કે એક તો ખેડૂત સંગઠિત છે અને દક્ષિણ ગુજરાત એક એવો વિસ્તાર છે કે જ્યાં અનેક પ્રકલ્પો પસાર થઈ રહ્યા છે અને ખેડૂત સંગઠિત થઈને કાયદાથી જાણતો થયો છે કાયદાઓને અને કાયદાકીય લડત લડતો થયો છે. એટલે અન્યાયની સામે જ્યારે પણ આવું કંઈક થાય ત્યારે સંગઠિત થઈને રોડ ઉપર નીકળી પડે છે. કલેક્ટર હોય કે વહીવટી તંત્ર હોય કે પોલીસ તંત્ર હોય, એ પોતાના હક્કો અને અધિકાર માટે ખૂબ જ જાગૃત છે. હા, બાગાયતી જમીન છે એની કિંમત પણ વધારે છે, કદાચ જંત્રીનો રેટ પણ વધારે છે. પણ ભૂતકાળમાં જ્યારે આજ અદાણીએ લગભગ 7-8 વર્ષ પહેલા લાઈન કરેલી ત્યારે 900 રૂપિયા સર્કલ રેટ આપીને ખેડૂતોને પેમેન્ટ કરેલું. હવે અત્યારે ખબર નહીં અદાણીને એક્સપેન્સીસ વધી જાય છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એમાં એ પોતાનો નફો ઓછો નથી કરવા માંગતી કે રીઝન શું છે હરિભાઈ એ સમજાતું નથી. બાકી કાયદો જે પાલભાઈએ વાત કરી કે જે દક્ષિણ ગુજરાતમાં થાંભલો ઉભો કરવાનો છે એનો ડાયામીટર પણ 22x22 મીટરનો છે અને કચ્છમાં ઉભો કરવાનો છે એનો ડાયામીટર બી 22x22 મીટરનો છે. તો અમારી તો એક સંગઠન તરીકે હરિભાઈ અમારી માંગ એ છે કે એક સરખું વળતર હોવું જોઈએ. એ જ વાત ઉપર આવું છું કે તમે 1885 નો કાયદો નાબૂદ કરી દીધેલો છે પણ એની અમલવારી નથી કરવામાં આવતી કારણ કે અદાણીને લાભ કરતી વાત છે એટલે સરકાર રદ તો કરી દીધો પણ રદ કરવા માટેના જે ગેઝેટ નોટિફિકેશન કરવાના છે
એ નથી કરતો. ટેલિકોમ્યુનિકેશન કાયદો 2023માં બનાવી દીધો. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ લાયસન્સ આપવામાં આવે છે અને લાયસન્સ લઈને આ બધી કાર્યવાહી કરે છે. હવે ઇલેક્ટ્રિસિટી એક્ટમાં એવું લખેલું છે કે ભાઈ જ્યારે જમીનનું વળતર ચૂકવવાનું આવે ત્યારે એને 2013નો જે જમીન સંપાદનનો કાયદો છે એ બજાર કિંમતના 4 ગણા ચૂકવવા માટેના પ્રાવધાન એને લાગુ કરવાના છે. પણ શું છે કે ખેડૂત આ બધા કાયદાઓથી અજાણ છે અને એને લઈને એની ઉપર એને એક્સપ્લોઇટ કરવામાં આવે છે, એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે. હરિભાઈ, મૂળ વસ્તુ એ છે કે ખેડૂતો જે પ્રવર્તમાન કાયદાઓ છે એ પ્રવર્તમાન કાયદાઓનો ક્યાં તો એની પાસે અભ્યાસ નથી અથવા તો એની પાસે માહિતી નથી. એને માહિતી નથી, એને કારણે આ જે વહીવટી તંત્ર છે એ કંપનીઓને ફાયદો થાય એ રીતે કાયદાઓનું અર્થઘટન કરીને ખેડૂતોને ગભરાવીને કે આ તો સરકારી કંપની છે, પણ સરકારી કંપની એ ફક્ત કહેવા પૂરતી છે. હવે જ્યારે 2003માં ઇલેક્ટ્રિસિટીને લિબરલાઇઝેશન હેઠળ જ્યારે તમામ ખાનગી કંપનીઓને વીજ ઉત્પાદન અને એટલે જનરેશન અને ટ્રાન્સમિશન માટે જ્યારે લાયસન્સ આપી દેવામાં આવ્યા છે અને એને ટેરિફ નક્કી કરીને એ નફા ધોરણે કામ કરતી કંપનીઓ થઈ છે, ત્યારે એને ખોટી રીતે સરકારી કંપની કહીને, સરકારી કંપની હોય તો એ ખેડૂતને ક્યાં તો એ ઉત્પાદન કરે છે ને વહીવટી ખર્ચ ચડાવીને એ ભાવે ખેડૂતને કે આમ જનતાને વીજળી મળવી જોઈએ, પણ આ તો એની ટેરિફ નક્કી કરાવીને હરિભાઈ અને ટેરિફ ઊંચી નક્કી કરવા માટે ભ્રષ્ટાચાર કરીને જ્યારે આ એના પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, એમની ઉપર કેસ પણ થયા છે. એટલે આવી બધી વાતો જ્યારે હોય ત્યારે અમે 3 માંગણીઓ ઊભી કરી છે. 1885 નો કાયદો નાબૂદ કરવામાં આવે. જમીન તમે 67 મીટરનો જે કોરિડોર છે એ કોરિડોરની જમીન સંપાદન કરીને જે બુલેટ ટ્રેનમાં 20 મીટરના પટ્ટામાં બુલેટ ટ્રેનનો ટ્રેક જાય છે અને એને માટે 9 મીટર ઊંચા થાંભલાઓ ઊભા કર્યા છે, પણ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને 20 મીટરનો પટ્ટો ROW સંપાદન કર્યો છે. અમે અત્યારે એ વાત મૂકીએ છીએ, સમગ્ર ગુજરાતના ખેડૂતોને આપના માધ્યમથી આ વાત જણાવવામાં માંગીએ છીએ કે 67 મીટરનો સંપૂર્ણ કોરિડોર તમે ક્યાં તો સંપાદન કરી લો અને મને બજાર કિંમતના 4 ગણા વળતર ચૂકવો, અને આવો કાયદો બને ત્યાં સુધી તમે થાંભલા ઊભા કરો છો તો મને એક થાંભલાનું 2 કરોડ રૂપિયા વળતર સમાન ધોરણે સમગ્ર ગુજરાતના ખેડૂતોને કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવે એવી માંગ અમે વડાપ્રધાન શ્રીને આવેદન પત્ર મોકલીને કરી છે. સમગ્ર ખેડૂતો સુધી અમે પહોંચી શકતા નથી, કદાચ અમારી મર્યાદા છે, પણ આપના માધ્યમથી હું ખેડૂતોને વિનંતી કરું છું કે આ 3 વાતો જે અત્યારે મેં અહીંયાથી આપના માધ્યમથી કરી છે હરિભાઈ, એની અમલવારી કરે અને જ્યાં સુધી નવો કાયદો ન બને ત્યાં સુધી 2 કરોડ રૂપિયાની માંગણી આપણે ઉપસ્થિત કરવી જોઈએ એવું મારું બહુ મક્કમપણે અને સ્પષ્ટપણે માનવું છે. પાલભાઈ, હવે ધારો કે આમાં છે ને આ તંત્ર આ જ રીતે ચાલવાનું હોય તો તમે શું કરવાના? આંદોલન કરવાના, સત્યાગ્રહ કરવાના? કારણ કે આમને તો કોઈ જાડી ચામડી છે એટલે એમને બહુ અસર થતી નથી. કરવાના શું? હરિભાઈ, હું આપના પ્રશ્નનો જવાબ આપું એની પહેલા જયેશભાઈએ જે વાત કરી એમાં 1-2 વાત મારે ઉમેરવી છે. આ જે અત્યારે 765 કેવી લાઈન નીકળે છે એ સેવા માટે તો છે નહીં, ધંધા માટે છે, સંપૂર્ણ ધંધા માટે છે. તો જે સેવાના કાયદાઓને આગળ કરી અને અમારી જમીન, કિંમતી જમીન અમારી છાતી ઉપર, આ જમીન ઉપર નહીં, હું તો ખેડૂત તરીકે એમ કહું કે અમારી છાતી ઉપર આ પોલ ઉભા થાય છે, ત્યારે એ લોકો ધંધો કરે છે અને અમારે ત્યાં પોલ સેવાના નામે નાખે છે. તો જો ધંધો કરતા હોય તો ધંધામાં અમને ભાગીદારી મળવી જોઈએ. ભાગીદારી ન આપો તો જેમ જયેશભાઈએ કહ્યું એમ દરેક પોલનું, એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા ઓછામાં ઓછું અમને વન ટાઈમ સેટલમેન્ટનું વળતર આપી દેવું જોઈએ, અથવા તો સરકારે પોતે આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ થઈ અને એક એવી પોલિસી નક્કી કરવી જોઈએ કે જેથી કરીને 2013નો જે કાયદો છે એ મુજબ 80% ખેડૂતોની સહમતિ હોય તો
અને માર્કેટ રેટના 4 ગણા પ્લસ સોલેશિયમ આ રીતે જે ખેડૂતોને આપવાની વાત, જે કાયદો 2013 નો હતો એ કાયદા મુજબ અમને વળતર મળવું જોઈએ. બાકી ધંધો એ કરે છે અને અમારા ખેતરમાં એમને થાંભલા ઉભા રહીએ ને એના કારણે અમારી જમીનની કિંમત ઘટી જાય છે. હવે તમે જે કહ્યું, તમારો જે પ્રશ્ન છે એના ઉપર આવું કે અમે શું કરવાના છીએ. હરિભાઈ, અમને એવી હું જયેશભાઈ હોય કે ડાયાભાઈ હોય કે અમારા તમામ ખેડૂત આગેવાનો હોય, અમે ક્યારેય હાકલા પડકારા, ફાડી નાખું, ચીરી નાખું, મારી નાખું, ભડકાઉ ભાષણો એવું ક્યાંય અમે કર્યું નથી. અમે કાયમી ગાંધી ચિંધ્યા માર્ગે ભલે સંઘર્ષ લાંબો કરવો પડે તો લાંબો સંઘર્ષ કરવાની તૈયારી છે, પણ એવું ક્યાંય કરવા માંગતા નથી. બરાબર છે. પણ આ સરકાર જે છે એ અમે કલેક્ટરને ત્યારે કલેક્ટરે કહ્યું, બાકી તો ખરેખર કલેક્ટર પાસે જવાબ હોવા જોઈએ કે તમે ત્યાં મંજૂરી 15 પોલીસની આપી અને 25 પોલીસ કેવી રીતે ગઈ. જો આવું થયું હોય તો કલેક્ટર આગળ જવાબ તો હોવો જોઈએ. કેન્દ્ર સરકારની એસઓપી નો અમલ કર્યો કે નથી કર્યો આ તો કલેક્ટરને ખબર હોય કે ના હોય, એમાં તપાસ કરવાની ક્યાં જરૂર નથી. કલેક્ટરને બરાબર છે. આ પોલ 22 બાય 22 મીટરની જગ્યાએ આખું ખેતર તમે રોકી લીધું છે. બરાબર છે. આ તો કલેક્ટરને ખબર જ હોય. પણ દરેક વાતમાં, દરેક સવાલમાં કલેક્ટરનું કહેવું એવું હતું કે તપાસ કરી લઈશું, જોઈશું. જો અમારે આ અત્યારની એક નવી સિસ્ટમ જે ચાલુ થઈ છે એ પ્રમાણે કરવું હોત તો ત્યાં અમે ધરણામાં બેસી ગયા હોત કે કલેક્ટર તરીકે તમને ખબર હોવી જોઈએ, કેમ ખબર નથી, આમ કરીને બેસી ગયા હોત, ખેડૂતોને ઉશ્કેર્યા હોત. બરાબર છે. અમારી ઉપર ત્યાંથી ટીંગાટોળી કરીને અમને બહાર કાઢતા હોત અને પોલીસ જેટલા ખેડૂતો આવ્યા હતા એના ઉપર લાઠીચાર્જ થયો હોત અને મારા જયેશભાઈની વાહવાહી થતી હોત. આવું કર્યું હોત તો થાત, પણ એ નથી કરવું. કારણ કે અમારી લડાઈ છે એ ખેડૂતો માટેની છે, અમારા માટેની નથી. એટલે ખેડૂતોને પરિણામ કેવી રીતે મળે, અને અમે આ કલેક્ટર આરે ચર્ચા કરીને હજી તો કચ્છની બહાર નીકળાય નહોતા, કચ્છ જિલ્લામાં જ હતા. ત્યાં તો કલેક્ટરને ભગવાન જાણે ડર લાગ્યો હોય કે શું થયું હોય, એને 188 નો અમલ કરી દીધો. 2 ડિસેમ્બર સુધી કોઈ પણ સરકારી કચેરીઓની આસપાસ જાહેર સ્થળોએ 4 જણાએ ભેગું થવું નહીં, ભેગા થઈને મંજૂરી વગર આવેદન પત્ર આપવું નહીં. આવો તો એને પરિપત્ર કરી દીધો પરબારો. એનો અર્થ એવો કે ક્યાંક ને ક્યાંક ડર લાગ્યો છે અને આ ડર અમને ગમ્યો છે. કારણ કે અત્યાર સુધી તંત્રને ડર જ નહોતો. પહેલી વખત એવું થયું તો ખરી, ત્યાં જઈને સવાલો પૂછવાથી એવું તો થયું કે ડર લાગ્યો. રાઈટ. તો આ જે ડર છે, આ ડર ગમ્યો અને 24 તારીખનું કયું છે, બાપના બોલથી 24 તારીખે જવાના છીએ. બરોબર બરોબર. અમને અટકાયત કરી લઈએ, ડિટેન કરી લઈએ, અમને કોઈ ગુનામાં નાખવા, ગુનેગાર અમે થઈશું જ નહીં. એવું કોઈ હરકત કે પ્રક્રિયા કરશું નહીં જેથી કરીને કોઈ ગુના થાય. કોઈ કરતું હશે તો એને રોકવાનો પ્રયત્ન કરશું. પણ અમે 24 તારીખે કહ્યું છે એટલે હિસાબ લેવા તો જઈશું. અને પછી કલેક્ટર સાહેબ શું કરે છે ત્યાર પછી અમારી જે લડાઈ હશે એ ગાંધી ચિંધ્યા માર્ગે હશે. બરાબર છે. પણ આજે હા, આજે આપ બંને જણા, બંને મહાનુભાવો જયેશભાઈ અને પાલભાઈ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને 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 હરિભાઈ પ્લીઝ ગઈકાલે જયેશભાઈ ત્યાંથી વાંડિયા ગામમાં જયારે બધા જ ખેડૂતોને એ સંબોધતા હતા ત્યારે એને જાહેરમાં કહ્યું કે આ લડાઈ ખેડૂતો માટેની લડાઈ છે, કિસાન સંઘર્ષ સમિતિના નામે આ લડાઈ છે. અને અમે તમામ રાજકીય પક્ષોને, ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય, બધાને અમે કહીએ છીએ કે જો તમારા પેટમાં ખેડૂતો પ્રત્યે નાની મોટી ક્યાંક દિલની અંદર, હૃદયમાં જો પીડા પડી હોય તો તમે આવો. એટલે બધાને આમંત્રણ આપ્યું છે અને હારે હારે તમામ ખેડૂત સંગઠનોને આમંત્રણ આપ્યું છે. રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનોને જયેશભાઈ આમંત્રણ ગઈકાલે આપ્યું છે. એટલે અમે કહીએ છીએ કે આ કચ્છના ખેડૂતોની લડાઈ અને આ વિન્ડ ફાર્મ, સોલાર રૂપી જે રાક્ષસી કંપનીઓ, અંગ્રેજો ટાઈપની કંપનીઓ આવી છે, નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ આવી છે, એની સામે લડવા માટે જેને આવવું હોય એને હું આપની ચેનલના માધ્યમથી સીધું ને સટ કહેવા માંગુ છું કે તમે પણ પધારો.
જી જયેશભાઈ કઈક કહે છે સમાપનમાં. માધ્યમથી વાત બીજું 55 ગીગાવોટ નું જનરેશન કરવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને પરવાનગી મળી ગઈ છે અને આ જ જિલ્લાઓ અને બીજા બાકી રહેલા જિલ્લાઓ એટલે ગુજરાતના તમામ જિલ્લાઓ હરિભાઈ ટાવર લાઇનના અત્યાચારમાંથી બચવાના નથી. એટલે આપના માધ્યમથી અમે ખેડૂતોને વિનંતી કરીએ છીએ જે કંઈ કાયદાકીય અને સંગઠનાત્મક રીતે જે કંઈ ખેડૂતોની જરૂરિયાત છે એમાં અમે પૂરક બનવાની કોશિશ કરીશું અને ખેડૂતોને ન્યાય અપાવવાનો અમારો સનિષ્ઠ પ્રયત્ન હશે. એટલે આપના માધ્યમથી પણ હું તમામ રાજકીય પક્ષોને અને ખેડૂત સંગઠનોને જો તમારા દિલના કોઈ ખૂણામાં ખેડૂતો માટેની થોડી પણ લાગણી હોય તો અમારી સાથે જોડાઓ. તમારી નેતાગીરીમાં અમે તમારી પાછળ ખેડૂતોના ઉત્થાન માટે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે તમારી પાછળ રહીને પણ ખભે ખભા મિલાવીને કામ કરવાની અમારી તૈયારી છે. અમને નેતાગીરી કરવાનો કોઈ શોખ નથી, પણ જ્યાં ખેડૂતને અન્યાય થાય છે હરિભાઈ, આપના માધ્યમથી હું તમામ રાજકીય પક્ષોને અને ખેડૂત સંગઠનોને વિનંતી કરવા માંગુ છું કે આપ અમારી સાથે જોડાઓ તો ખેડૂતોના અસ્તિત્વને આપણે બચાવી શકીશું. બાકી અમે અહિંસાત્મક રીતે અમારા સંગઠનોનો એક ઇતિહાસ રહ્યો છે કે અમે પરિણામલક્ષી અમે જ્યાં જ્યાં લડત લડ્યા છે ત્યાં પરિણામલક્ષી લડ્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ટાવર લાઇનના ઇસ્યુમાં પણ અમે 14 જિલ્લાઓના ખેડૂતોને પરિણામલક્ષી અમે ફળ આપીશું. એટલી આપના માધ્યમથી હું ખાતરી આપું છું. આભાર. મને લાગે છે કે આપ બંને મહાનુભાવોએ આજે જે વાત કરી અને ગઈકાલે કલેક્ટરની સમક્ષ જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં હું મારો સૂર પુરાવું છું. માત્ર કચ્છના જ ખેડૂતોનું આંદોલન છે અને એને માટે નહીં, પણ આપે કહ્યું એમ 14 જિલ્લાના, અને હજુ તો પાછા આપે બીજી પણ વાત કરી કે અદાણી જ નહીં અંબાણી પણ હવે આ રીતે મંજૂરી મેળવી ચૂક્યા છે. એટલે આ રાજ્યના ખેડૂતોની શું અવસ્થા થશે. પણ ખેડૂતો જાગૃત થાય, સંગઠિત થાય અને સંઘર્ષ કરે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સૂત્ર હતું કઈક અંશે એ સૂત્રને હું આમાં જોડી દઉં, કારણ કે એમણે શિક્ષણની પણ શિક્ષિત વા એવું કહ્યું હતું. તો એ લોકોએ આ માહિતી, કારણ કે મને પણ પોતાને પણ આ માહિતી પહેલી વખત મળી રહી છે અને ખેડૂતો પણ આ માહિતીથી વાકેફ થાય. અને તમે કહ્યું, તમે બહુ સરસ વાત કરી છે કે બીજા સંગઠનો પણ જોડાય અને તમે એમને આગળ કરીને એમની સાથે ખભે ખભા મિલાવીને જે લડત ચલાવવાની વાત કરી છે એ લડત સફળ થાય, ખેડૂતોના હિતમાં આ બધું કામ થાય એ ખૂબ જરૂરી છે. તમારી માંગણીઓ એ વાજબી છે અને સરકારે બહેરા કાને ન લેવી જોઈએ. સરકારે છે ને સાંભળવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. જો સરકાર હોય તો, લોકોની સરકાર હોય તો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.